સંબંધીઓમાં સંપત્તિ, સત્તા અને સંતતિ, આ ત્રણની અંદર સહેજે ઈર્ષા સમાયેલી છે. અને કોઈ પણ સંબંધી આ ત્રણની અંદર આગળ ડગલું માંડે એટલે ઈર્ષા ભભૂકી ઉઠે છે. ઇતિહાસ જો પાંડવોને ઇન્દ્રપ્રસ્થની સંપત્તિ મળી અને એને જોઈને દુર્યોધનને ઈર્ષા ભભૂકી ઉઠી હતી. અને રામાયણમાં ભગવાન શ્રી રામને સત્તા મળી એ વાતને જાણીને કહીને ઈર્ષા ભભૂકી ઉઠી હતી. અને ભાગવત વાંચો, ચિત્રકેતુ રાજાની રાણી કૃતદ્યુતિ, એને દીકરાનો જન્મ થયો ત્યારે બીજી કરોડો રાણીઓ હતી, એને ઈર્ષા ભભૂકી ઉઠી છે. અને પોતાના સગા દીકરાને ઝેરનો ડગલો પહેરાવી અને ઘોડિયામાં જ મારી નાખ્યો છે. સમાજમાં બૌદ્ધા લોકો તમે જુઓ સંબંધીથી પીડાય છે. ખાલી ધર્મ અને ભક્તિ જ સંબંધીથી પીડાયા એવું નથી, પણ બૌદ્ધા લોકો સંબંધીથી પીડાતા હોય છે. રામાયણમાં સુગ્રીવ વાલીથી પીડાતો હતો, અને ભાગવતમાં વસુદેવ અને દેવકી કંસથી દુખી હતા, અને મહાભારતમાં પાંડવો કૌરવોથી દુખી હતા. અને આપણા સદગ્રંથો સત્સંગી જીવન આદિ એમ કહે છે કે માં ભક્તિ અને ધર્મ એ જ્ઞાતિજનોથી દુખી હતા, બાકી છપૈયામાં બીજું કોઈ દુઃખ નહોતું. અને સતી દાક્ષાયણી પોતાના પિતા દક્ષના કારણે યજ્ઞની અંદર બળી ગયા હતા. તમે ઇતિહાસના પાના ખોલો તો ખ્યાલ આવશે. અને મોટા સંતોનો મત એવો છે કે સંબંધીનું મન રાજી રાખવું એ કઠણમાં કઠણ છે. માટે જ્યાં સંબંધીઓ ઓછા રહેતા હોય ત્યાં રહ્યો. હા, એવું લાગે તો તાપીને હામે કાંઠે બંગલો લેજો. સુરતમાં સંબંધી ઓછા રહેતા હોય ન્યા. હા, તમે જુઓ ને, ભગવાન શ્રી કૃષ્ણ નારાયણ મથુરાની જેલમાં પ્રગટ થયા. મથુરા ક્યાં આવી? ઉત્તરમાં. અને રહ્યા ક્યાં? દ્વારિકામાં. પોતાની આખી જિંદગી પાછળની ક્યાં વિતાવી? દ્વારિકામાં. જન્મ ક્યાં થયો? મથુરામાં. બરાબર. નાના હતા ગોકુળ વૃંદાવનમાં રહ્યા, પણ પછીની જિંદગી અને સ્વામિનારાયણ ભગવાનનો જન્મ ક્યાં થયો? છપૈયામાં. રહ્યા ક્યાં? આ ગઢપુરમાં. ક્યાં છપૈયા ને ક્યાં ગઢપુર? શું કામ? સંબંધીનું મન રાજી રખાય નહીં એટલે સંબંધીથી છેટા હારા. તકલીફ છે બહુ ભાઈ, બધી વાત ન કરાય. ધર્મ અને માં ભક્તિની રિદ્ધિ સિદ્ધિને નહીં જોઈ શકનારો એક સમુદાય એ વખતે ધર્મદેવના ઘરે ભેગો થયો તો, અને એમણે બહુ દુઃખ આપ્યા છે. બેવ દંપતીને દુઃખ દીધું, ધન વસન છીનવી લીધું. ઠગ આવીને ઠગાઈમાં બોલે, નહીં દાનેશ્વરી તમ તોલે. એ ટાણે કટાણે આંગણે આવે, થઈ મહેમાન લાજ લૂટાવે. અન્ન વસ્ત્ર ન રહ્યું આવાસ, કરે એકાંતરે ઉપવાસ. એ કરે એકાંતરે ઉપવાસ. બેવ દંપતીને બહુ દુઃખ દીધું છે. ધન અને વસ્ત્ર છીનવી લીધા છે. અને ઠગ લોકો ઠગાઈમાં આવીને બોલે છે કે હાલો, ધર્મદેવ જેવા કોઈ દાનેશ્વરી નથી, હાલો એના ઘરે જાય દાન લેવા માટે. ટાણું કટાણું કોઈ જોતા નથી, અને મહેમાન ઉપર મહેમાન આવે છે. અસુરો મહેમાન બનીને આવ્યા છે, લાજ લૂંટવા આવે છે. અને એક સમય રાજા એવો આવ્યો કે ધર્મદેવની પાસે આજે મુઠ્ઠી અનાજ નથી, અને પહેરવા વસ્ત્ર નથી, અને રહેવા માટે સારું ઘર નથી. બધું જ લૂંટી ગયા.
સંતોની કલમ એમ લખે છે, કરે એકાંતરે ઉપવાસ. એક દી જમવા મળે છે અને એક દી ઉપવાસ થાય છે. આમ એક દી, બે દી, 3 દી નહીં મા બાપ, 18 વર્ષ ધર્મ અને ભક્તિએ દુઃખ સહન કર્યા છે. રામ પ્રતાપભાઈનો જન્મ થયો, ત્યાર પછી ઘનશ્યામનો જન્મ થયો. એ બેની વચ્ચે 18 વર્ષનું અંતર છે. મોટા ભાઈથી વચલા ભાઈની વચ્ચેનું અંતર 18 વર્ષનું છે. તમે વિચાર તો કરો. ભક્તિ માતાના શરીર ઉપર જે સાડલો હતો, સત્સંગી જીવનમાં શતાનંદ સ્વામી એમ કહે છે કે એના ઉપર એટલા બધા થીંગડા માર્યા હતા, એટલા બધા થીંગડા માર્યા હતા કે મૂળ વસ્ત્ર કેવું છે એ કોઈને ખબર જ નહોતી. આજે તો માં ભક્તિને આપણે નવી નવી સાડીઓ ધરાવીએ છીએ, પહેરાવીએ છીએ, અર્પણ કરીએ છીએ. પણ એક સમય એવો હતો 200 વર્ષ પહેલા કે આ ધરતી ઉપર મનુષ્યાકારે ભગવાનના માતા પિતા તરીકે પ્રગટ થયા, ત્યારે મૂળ વસ્ત્ર એ દેખાતું નહોતું, એટલા થીંગડા માર્યા હતા. આખું જગત સ્વાર્થથી ભરેલું છે. અને જ્યારે પડતી આવે ને ત્યારે સાહેબ નજીકના હોય ને એ છેટા વૈયા જાય છે. આ એક નિયમ છે. આ તમારી પાસે 5 રૂપિયા છે તો હવે તમને બોલાવશે, પણ જે દી તમારી પડતી આવે ત્યારે સમજી લેજો નજીકના હશે ને એ છેટા વૈયા જાય. હા, જ્યારે સારું હોય, વ્યવહાર સારો હોય ત્યારે બધા જ સંબંધ રાખે. આ જગતની રીત છે. આ જગત સ્વાર્થથી ભરેલું છે. જો આ વાત તમને અહીંયા ગઢપુરમાં મનાય તોય ભલે, યા તો અનુભવ થાય ને પછી મનાય તોય ભલે. સમય વખતે સૌ સગા થઈ વારી વારી જાય છે, અચાનક આફત પડે થઈ ચૂપ ચાલી જાય છે. જો વિચારી આખરે તારું સગું કોણ થાય છે, એ તું યાદ કર કીર્તારને, એ ચેતન સમય વહી જાય છે. એ ધન મળે આવી મળે સહુ અને ધન જતા સહુ જાય છે. ભૈરું સર સુકાય ત્યારે ઓલા પંખી ઉડી જાય છે. એ ભર્યું સર સુકાય ત્યારે ઓલા પંખી ઉડી જાય છે. સમય હોય ને ત્યારે બધા જ વારી વારી જતા હોય છે, પણ અચાનક જો આફત આવે ને ખબર પડે કે ભાઈ ક્યાંક ડૂબી ગયા છે, એટલે બધાય ચૂપ થઈને બોલ્યા વગર ખબર ન પડે પરખેથી હડકીને વયા જાય. એટલે આપણા શાસ્ત્રો એમ કહે છે કે જો વિચારી કોણ તારું સગું છે આ દુનિયામાં. ધર્મદેવ જેવા ધર્મદેવ અને મા ભક્તિ જેવા મા ભક્તિની હામું પણ જો એનો પરિવારનો સમાજ ન જોતો હોય તો આપણે કયા વાડીના મૂળા? કે આપણા સંબંધી આજ આપણી સામે જોવે? શું એમાં એક દુર્ગુણ બતાવો? ધર્મદેવની અંદર કઈ દુર્ગુણ હતા? મા ભક્તિ એવા હતા કે જેને ત્યાં પરાત્પર પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને અવતાર લેવાનો સંકલ્પ થયો. એ કેવું પાત્ર હશે તમે વિચાર તો કરો. આ બ્રહ્માંડમાં નહીં, અનંત બ્રહ્માંડમાં ધર્મ અને ભક્તિ જેવું કોઈ પાત્ર જોવા ન મળે. અને એને ત્યાં પુરુષોત્તમ નારાયણે અવતાર લીધો તો એની હામું એ સમાજે જોયું નથી અને પેટ ભરી ભરીને વિરોધ કર્યો છે. હા, બહુ દુઃખ દીધા. અને રોષે ભરાયેલો અસુરનો સમાજ આંગણે આવી જેમ ફાવે એમ માંડ્યો છે બોલવા. ત્યારે સદગુણોના સાગર સમા ધર્મદેવના મન ઉપર એની કોઈ અસર નથી થઈ. ત્યારે અસુરોએ વિચાર્યું કે આપણે યુક્તિથી કામ કરીએ ને તો આપણું કામ પાર પડશે. ધર્મદેવનો પરિવાર દાન દેવામાં બહુ ઉત્સાહવાળો છે.
ચાલો આપણે દાનમાં સંપત્તિ બધી એની લૂંટી લઈએ, એની આજીવિકા તોડી નાખીએ. આમ નક્કી કરીને બધા આવ્યા છે. સંતો એમ કહે છે કે ધર્મસ્ય જીવિકામ વૃત્તિ ધનાની સતશશ્ચ ગાહા. ધર્મદેવની આજીવિકા તોડી નાખી. ધર્મદેવની પાસે જે થોડું ઘણું નાણું હતું એ લૂંટી ગયા. આંગણે થોડીક ગાયો બાંધી હતી, 2-4 એ ગાયો પણ લઈ ગયા. લ્યો, ધર્મદેવ એવા હતા કે ના ન પાડે. ઘરમાંથી આવીને ગાય છોડી અને લઈને હાલતા થાય. અને દારિદ્ર્યમ દુઃખમ અતુલમ પ્રાપ્તા શત્રુ કૃત મહત. હે રાજા, દારિદ્ર્યનું અતુલ દુઃખ ધર્મ અને ભક્તિ પામ્યા છે. ભગવાનને પ્રાર્થના કરજો કે હે પ્રભુ, કદાચ આ ધરતી ઉપર કોઈ મારો વિરોધ કરનારો હોય તો એને તું હે પ્રભુ મારા વિરોધીને પણ તું દારિદ્ર્યનું દુઃખ નહીં આપતો. કારણ કે દારિદ્ર્યના દુઃખથી વ્યક્તિ એકલો નહીં, એનો આખો પરિવાર દુઃખી થતો હોય છે. હા, કોઈ વિરોધ કરતો હોય તો ગોપીનાથજી મહારાજને કહો કે પ્રભુ તું એને ક્યારે દારિદ્ર્યનું દુઃખ નહીં દેતો. બહુ દુઃખ પામ્યા છે, અતુલ દુઃખ પામ્યા છે. અને એમ કહેવાય છે કે નિર્ધન થઈ ગયા. રામ પ્રતાપજી નાના હતા, એમનો જન્મ થયેલો, અને માની પાસે આવીને કહે છે કે માં માં મને ખાવાનું આપ. અને ત્યારે ભક્તિ માતાની આંખમાંથી આંસુઓની ધારાઓ થઈ છે. કારણ કે ઘરની અંદર ક્યાંય અન્ન મળતું નથી. કોની આગળ જઈને માગવું, કોઈની આગળ માગતા નથી. થયા નિર્ધન, નહીં ખાવા અન્ન, ન મળે નવું પહેરવા વસન. એ પડે એકાતરે ઉપવાસ, તેને દેખી દુષ્ટ કરે હાસ. એ કહે જુઓ આ ધર્મ ને ભક્તિ, સુખ માણે છે કેવું દંપતિ. હવે ક્રોસમાં બોલે છે. જો ભાઈ તમને ન ફાવે કોઈની આરે ઠીક છે, પણ ક્રોસમાં કોઈ દિવસ ક્યારેય પણ બોલવું નહીં. લોકો એમ કહે છે કે જુઓ ધર્મદેવ અને ભક્તિ, આ દંપતિ કેવા સુખ માણે છે, કેવા લીલા લહેરમાં છે. હવે પહેરવા વસ્ત્ર નથી, ખાવા અન્ન નથી, રહેવા ઘર નથી. અને ધર્મ અને ભક્તિની લોકો હાંસી ઉડાડે છે. અને પાછા કહે છે એ તો સત્યવાદી છે નિદાન, હાલો થાય એના મહેમાન. ભલા માણા તૂટી ગયો હોય ને તે મહેમાન ગતિએ ત્યાં ન જવાય, એટલી ખબર પડવી જોઈએ. અને હા, તૂટી ગયો હોય ને તે 5 મણની ગુણ હારે લેતું જવાય. કે માણા તૂટી ગયો છે, થોડી કીટ લેતા જઈએ એને ત્યાં. લે ભાઈ, હમણાં તારે જરૂર હોય તો તું વાપર તમ તારે. પણ આજ બધા આ લોકોએ વિચાર કર્યો છે, હાલો કેવા સત્યવાદી છે, આપણે એના મહેમાન થાઈઓ. ધર્મ અને ભક્તિની અતિ કરુણ દશા જોઈ અને વર્ણવી ન શકાય એટલું દુઃખ પડ્યું છે. કાંઈક ફળાદિક હોય તો ધર્મ અને રામ પ્રતાપને જમાડે છે, અને મા ભક્તિ ઉપવાસ કરે છે. અને ત્યાર પછી તો આખા ઘરને ઉપવાસ માંડ્યા છે. પડવા દિવસો જાતા મહાન કષ્ટ આવ્યું છે. રાજા આવે એમ દેખાડવા ભૂંડું, જેને અંતરે વેર છે ઊંડું. તેને ઉછી ઉધારું કરીને, ભોજન કરાવે ભાવ ભરીને. ન મળે અન્ન પોતાને ખાવા, પણ એ દિયે પતને ન જાવા. આહા, પોતાને ઉપવાસ થાય છે, પણ પોતાના આંગણે કોક આવી ગયો હોય ને તો એને ભૂખ્યો નથી જવા દેતા. આ ગ્રહસ્થનો ધર્મ છે. ઓ મા બાપ, ગમે ત્યારે કોઈ આવે અને જમવાનું માગે ને તો ગ્રહસ્થોએ કોઈ દી ના ન પાડવી. એમ ન કેવું આગળ જા, આગળ જા. ક્યાં જાય હવે આગળ? હે કયો અહીં ખેલામ જઈને પડે જ થાય, અને સુરતમાં હોય તાપીમાં જઈને પડે જ થાય. આગળ તો તાપી છે, બીજું તો શું છે? બધાય એમ કે સોસાયટી વાળા આગળ. અને હવે તો બહુ સારું છે,
બોર્ડ જ મારી દીધું હોય, મહેમાનની ગાડી બહાર રાખવી. હવે મહેમાનની ગાડી જો બહાર રાખવાની હોય તો બિચારો માગવા વાળો તો અંદર ક્યાંથી આવી શકે? અને ધીમે ધીમે ગ્રહસ્થનો અતિથિ ધર્મ એ આ સોસાયટીના શું કહેવાય ગેટ ઉપર બોર્ડ મારવાથી નાશ થઈ ગયો. અને અતિથિ ધર્મ નાશ થયો એટલે ધીમે ધીમે ગ્રહસ્થોનું બધું જ ખલાસ થઈ જાય છે. હા હા, એટલે ભાઈ કોઈ આવે તો આવવા દ્યો. અને દિવસ હોય ત્યારે લોકો આવે, કાંઈ અંધારું થઈ જાય પછી ન આવે. જેથી આપણો દિવસ હોય ને આપણી પાસે હાથમાં વ્યવહાર હોય અને 5 માણસ આવીને મદદ માટે જો હાથ લાંબો કરતા હોય ને તો મદદ કરી લેજો. કાલ સવારે તમારા હાથમાં વ્યવહાર નહીં રહે. હા, તમે ઈચ્છો તોય નહીં રહે. તમને ભલે અત્યારે એમ હોય કે મારે વાંધો નહીં આવે, પણ છોકરા લઈ લે વ્યવહાર. હા, અને વેલ તૈયાર કરીને જ રાખજો. ગમે ત્યારે લઈ લે. હાલે ભાઈ હાલ, આ આપ્યો, મોજ કરી, આજ દી લગી મેં કર્યું ને હવે તું સંભાળ. ને આમાં કઈ છે નહીં, રીસના કાન પકડાવી જ દેવા. હા, નથી એમાં. આપણો દિવસ હોય ત્યારે કામ કરી લેવાય. ભાઈ ઓલા જસદણના રાજવી હતા ને, બહુ ઉદાર દિલ રાજવી હતા. એટલે જે આવે એને દાન દેતા હતા. એમાં એનો મંત્રી હતો ને જરા કાજી, જરા લોભી. એટલે એને આવીને કીધું કે મહારાજ જરા હાથ આમ થોડો પાછો હળવો રાખો, આમ તમે જ્યારે હોય ત્યારે બધાને દીધા રાખો. અને જો મહારાજ આમાં તો એવું છે, ગોળ હોય એટલે માખું તો આવે જ. એટલે રાજા કાંઈ બહુ બોલ્યા નહીં. સારું દિવાનજી, મંત્રીજી. થોડાક સમય પછી એના એ મંત્રી કે દિવાન એને બોલાવ્યા. એટલે દિવાનજી આવ્યા એટલે કીધું આવો. રાત પડી ગઈ હતી, એક ટેબલ હતું, એના ઉપર કપડું ઢાંકેલું. એટલે દિવાનને કીધું દિવાનજી આ કપડું લઈ લો. એટલે દિવાનજીએ એ કપડું આમ ખેંચ્યું, ભરેલું કપડું હતું, તો નીચે ગોળની ભીલી હતી ટેબલ ઉપર. એટલે દિવાનજીએ કીધું કે મહારાજ આ શું છે? તમે કહેતા હતા ને કે ગોળ હોય ને માખું આવે, આ ગોળ રહ્યો, માખું ક્યાં? અરે મહારાજ રાતે ન આવે, દિવસે આવે. અને ત્યારે એ જસદણના રાજવી એવું બોલેલા, દિવાનજી આજ મારો દિવસ છે, કાલ રાત પડી જાહે પછી કોઈ મારી પાસે નહીં આવે. ધર્મ અને ભક્તિએ બહુ દીધું છે હો. આજે એને દીધું છે ને એના મીઠા સુખ આપણે ભોગવીએ છીએ. અને આજે પણ તમારી પાસે જો 2 પૈસા હશે ને, તમે વિચાર કરજો, તમારી પેઢીનું ક્યારેક પેઢીનામું કઢાવજો. અને તમારા વડીલોના થોડાક ઇતિહાસોને કોઈની પાસેથી જાણજો કે તમારા વડવાઓ બહુ ઉદાર હશે, એને દીધું હશે અને એના મીઠા ફળ મુકેશભાઈ આજે આ બધા ભોગવી રહ્યા છે. હા હા, મને યાદ છે લવજી દાદા, હા એમના મુકેશભાઈના બા ને લવજી દાદા બધા બહુ ઉદાર હતા. બહુ આપણે મંદિર થતું વેડ રોડ અને પ્રથમ સ્તંભ મૂકવાનો થયો, વડતાલથી દર્શન કરીને આવતા હતા ને ગણેશભાઈ ગાડીમાં હતા, ગાડી ચલાવતા હતા. લવજી દાદા બેઠેલા, તે વાતમાંથી વાત નીકળી. તે લવજી દાદા કે ગણેશ આપણો એક થાંભલો પેલો લખાઈ નાખ. બોલો ભાઈ, વડીલોએ બહુ કર્યું છે, એને દીધું છે. આ અમારા બિલિયાના શું નામ, રમેશભાઈ ને, રમેશભાઈ છગનભાઈના દીકરાઓ, છગન દાદા ને, છગન દાદા ભાઈ ઉદારતા એટલે આભને આંબે એવી હો. હા, આભને આંબે એવી. બોલો આપણે ત્યાં વિશ્વલોકદાસજી સ્વામી સતશ્રી એમણે જે સદ્ધામ બનાવ્યું એમાં દાદાએ 1 લાએ પોતે 1 કરોડ રૂપિયા આપ્યા છે. કેટલા? કુલ 4.5 કરોડ 1 લાએ. બોલો પછીથી. અને હું તો ધન્યવાદ દાદાને તો દઈશ, પણ એના પરિવારના એના દીકરાઓને ધન્યવાદ દઈશ કે દાદાએ કીધું કે દેવું છે અને એક દીકરાના મોઢામાંથી એવું ન નીકળ્યું બાપા નથી દેવું, રહેવા દો, અમારી વાંત રહેવા દો. બોલો દાદાના ગયા પછી પણ, બોલો
દાદાએ 1 કરોડ આપ્યા અને ગયા પછી બીજા 4 કરોડ આપ્યા. તમે વિચાર તો કરો. આ વડીલોના સંસ્કારો મા બાપ. અને એને કરીને ભલે આજ તમારી પાસે કદાચ સંપત્તિ થોડી છે, પણ તમારા અંતરમાં જે સુખ અને આનંદ છે ને, એ કરોડો રૂપિયા જેની પાસે ભેગા કરેલા છે એની પાસે નહીં હોય. એને નહીં ખાવાનું સુખ હોય, નહીં શરીરનું સુખ હોય, નહીં પરિવારનું સુખ હોય. તમે જોઈ લેજો, ભેગું કરનારાની પાસે નથી પરિવારનું સુખ, નથી એને શરીરનું સુખ, કે નથી કોઈ બીજું આ લોકનું સુખ. અને શરીર રોગથી એટલું બધું ઘેરાઈ જાય કે પૈસો હોવા છતાંય ભોગવી ન કે શું કરો. સુખી થવું હોય ને તો થોડા ઉદાર બનીએ. એવું જરૂરી નથી કે બધું આપણે લૂંટાવી દઈએ, પણ પરમાત્માએ જો આપણને આપ્યા છે અને આપણને નિમિત્ત જો બનાવ્યા હોય તો દેતા રહેજો. કાલ આંખ વિચાઈ જશે. આ રાજવીએ કીધું એમ, આજ મારો દિવસ છે, મને દેવા દે, કાલ રાત પડી જાય ને પછી કોઈ નહીં આવે. એમ ધર્મ અને ભક્તિએ ખૂબ દીધું છે હો. અને એક દિવસ રાત્રિનો સમય છે, સારું ઈ છપૈયા ઘોર નિદ્રામાં સૂતું છે, અને ધર્મદેવ બાર ઓસરીમાં એકલા સૂતા છે, અને ભક્તિ માતા ઘરના એક ઓરડામાં સૂતા છે. ભૂખ્યા ઊંઘ નથી આવતી, પેટ બળે છે, તોય માં ભક્તિને પોતાની ચિંતા નથી. પણ મનમાં વિચાર એવો આવ્યો કે મારા પતિ ધર્મદેવ ભૂખ્યા છે, હે મારો પુત્ર રામ પ્રતાપ ભૂખ્યો છે, એને કેમ ઊંઘ આવતી હશે. અને જગતમાં એમ કહેવાય છે કે ભગવાન ભૂખ્યા જગાડે છે પણ કોઈને ભૂખ્યા સુવાડતા નથી. અને ભક્તિથી રહેવાનું નહીં ને તો રાતના સમયે પથારીમાંથી બેઠા થઈ ગયા. હાથનું ઓસીકું હતું, ધરતીનું પાથરણું હતું, અને આભનું ઓઢણું હતું. એ બેઠા થઈ ગયા, રેવાયું નહીં. અને એમ કહેવાય છે કે માં ઘરના એક ખૂણામાં બેસી અને ઝાડલાના પાલવથી માથું ઢાંકી અને તેદી મુક્ત કંઠે રડ્યા હતા. બહુ રડ્યા હતા. અરે રે હું અભાગણી કેવી, મારા સ્વામીને ન સકી સેવી, પતિ સેવાની આશ અધૂરી, હવે આ ભવે ન થાય પૂરી. માં ભક્તિ આજ વિચારે છે કે હું અભાગણી કેવી છું કે હું મારા પતિને સેવી ન સકી, ટાઈમે ટાઈમે જમાડી ન સકી. અને પતિવ્રતા નારીનો એ ધર્મ છે કે પોતાના પતિને જમાડી અને પછી જમે. અને પોતાનો પતિ ભૂખ્યો હોય તો પતિવ્રતા નારી પોતાના મુખમાં એક કોળિયો મૂકતી નથી હો. માં ભક્તિ વિચારે છે કે આ ભવે મારી ઈચ્છા પૂરી ન થઈ. હશે કઠણ રેખા કપાળે, સુખ ન સાંપડ્યું કોઈ કાળે, એવા વધ્યા વિકલ્પ વધારે, અને રડી પડ્યા આંસુડાની ધારે. પડ્યું પંડડું પૃથ્વી માય, સાન ભાન ન રહી જરાય, હૈયું હિબક્યું ન રહ્યું હાથ, કરે સહાય કહે સહાય કરો સ્વામીનાથ. શરીર ધરતી ઉપર પડી ગયું. કોઈ જુદી દુનિયાની અંદર ખોવાઈ ગયા છે. માં ભક્તિ આંખમાંથી આંસુડાની ધારાઓ થઈ છે. અને ઘણી વાર પછી જ્યારે આંખ ખુલી તો આંખની સામે તૂટેલી ઝૂંપડીની દિવાલ અને વાસણોમાં ફક્ત પાણી પીવાનું એક માટલું હતું. અને ઘર વખરીમાં તૂટેલી ઘાસની ચટાઈ સાદડી હતી. આ બધું જોઈ અને આજ માં ભક્તિના ધીરજના કિનારા પણ ધોવાઈ ગયા. ક્યાં પતિનું હર્યું ભર્યું ઘર,
અને ક્યાં છાજ વગરનું ઝૂંપડું, આ વિચારતા માં ભક્તિ ખૂબ રડી પડ્યા. અને રાત્રિના શાંત વાતાવરણમાં એ ધ્રુજકાનો અવાજ જ્યારે બહાર સૂતેલા ધર્મદેવને સંભળાયો ને, ત્યારે સફાળા ઊભા થઈ ગયા છે. ઊભા થઈને વિચાર્યું કે આ મોડી રાત્રિએ એટલું બધું કોણ રડે છે, કોને એટલું બધું દુઃખ આવ્યું છે. અને ઘરની અંદર આવીને જ્યાં જોવે ત્યારે ઘરના એક ખૂણામાં બેઠા બેઠા દેવી ભક્તિ રડે છે. ધર્મદેવ વિચારે છે, ઓહો, મારે આને શું કહેવું? બોલે, દેવી શું થયું? ધર્મદેવ બોલ્યા, શું થયું? અને માથે હાથ મૂક્યો અને ભક્તિએ જોયું કે મારા પતિ મારી સામે ઊભા છે, ત્યાં ઓર રડી પડ્યા છે. આજે આંસુડાને આંખું રોકવા છતાંય આંસુડાની ધારા રોકાતી નથી. બે હોઠને ભેગા રાખવાનો પ્રયાસ કરવા છતાં પણ હોઠ ભેગા રહેતા નથી. ગળાની અંદર ડૂમો ભરાઈ ગયો. નજીક આવેલા ધર્મદેવ ઘડીક તો થીજી ગયા, જાણે કે પૂતળું હોય એમ જડાઈ ગયા. હું આ શું જોઈ રહ્યો છું? ધર્મ પિતા અસ્વસ્થ બની ગયા અને પોતાના બંને હાથથી દિવાલને માથું ટેક્યું છે. અસ્વસ્થ બની કે મારા પિતાએ જેદી ભક્તિની સાથે લગ્ન કરાવ્યા ત્યારે પિતાએ એવું કીધું હતું કે આ તારી પત્ની જે બાલા, એને હંમેશા રાજી રાખજે. પણ આજ મારી પાસે જીવનમાં કાંઈ રહ્યું નથી અને ભાંગી પડ્યા. વિચાર થયો કે અસુરોના દુર્જનોના બોલ તો સહન થાય, પણ આ દેવી ભક્તિનું દુઃખ કેમ સહન કરું? હે, અરે મને રહેવા ઘર નથી, કપડાં નથી, ખાવા અન્ન નથી, એનું દુઃખ નથી. પણ અહો દૈવ ગતિ સ્વામીન, અહો દૈવ ગતિ સ્વામીન, થવાપી ઈદૃશા દશાયત, ઈદૃક દશાયત, અપકારણ્યપી ક્વાપી યપકારમ ન કુર્વત. ભક્તિ દેવી ઊભા થઈને આવ્યા છે, ધર્મદેવની પાસે આવીને કહે છે કે સ્વામીનાથ, બીજાની તો ઠીક, પણ તમારી આ દશા. અરે તમારી ઉપર કોઈ અપકાર કર્યો હોય ને તો પણ તમે એનું બુરું નથી ઈચ્છતા. અરે મરનારને મર એવો શબ્દ ન બોલો, એવા તમે, અને તમારી ઉપર આટલું બધું દુઃખ. તમારી કોઈ એવી ક્રિયા નથી કે જેના કારણે તો કોઈની આંખ ભીની થઈ હોય. પોતે ભૂખ્યા રહીને લોકોને આપ્યું છે. અરે સ્વપ્નની અંદર પણ તમે કોઈનું અહિત નથી ઈચ્છ્યું, અને તમારી આ દશા. સ્વામીનાથ, આપણા સંબંધીઓને સમયે સમયે જે માગ્યું તે આપણે આપ્યું, છતાં લોકો આપણા ઘેર આવીને તમારા માટે જેમ તેમ બોલી જાય ને, એ મારાથી સહન નથી થતું. આજે ગામના લોકો તમારી સામે જોવા રાજી નથી. માટે કહું છું, ભગવાન સિવાય આપણું કોઈ નથી. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે. પથિક તું ચેત જે પથના સહારા પણ દગો દેશે, અને ધરીને રૂપ મંજિલનું ઉતારા પણ દગો દેશે. મને મજબૂર ના કરશો, એ મને મજબૂર ના કરશો, નહીં વિશ્વાસ હું લાવું. એ અમારાના અનુભવ છે. કોના? અમારાના અનુભવ છે કે તમારા પણ દગો દેશે. એ અમારા ના અનુભવ છે
તમારા પણ દગો દેશે. આજ માં ભક્તિ એમ કહે છે કે આ અમારા અનુભવ બોલે છે, જે અમારા હતા ને એણે દગો દીધો, માટે એટલી વાત સમજજો, તમારા પણ દગો દેશે. હે, બહુ રેડ્યા છે, દિવસો કાઢે છે, સહન થતું નથી. શું કરીએ? હાય હાય શું રે કરું, દુઃખનું નાવે સરું. ઘણી વાર દુઃખના હરા નથી આવતા હો. કેટલુંક સહેવો દુખડા સહી સહી સ્વામીનાથ હું થાકી ગઈ. ત્યારે ધર્મદેવે કીધું, દેવી તમે રોશો નહીં, તન સુધ ખોશો નહીં, ધીરજ ધારો, પ્રારબ્ધના દુખડા દેવી ભોગવવા પડે. એ પ્રારબ્ધના દુખડા દેવી ભોગવવા પડે. સહન કરો, પ્રારબ્ધનું દુઃખ છે, ઋષિનો શાપ છે, ભોગવવું પડશે. આખીર સહન કર્યું છે અને પછી વિચાર કર્યો છે કે આપણે હવે હનુમાનજીની આરાધના કરીએ. પિતાએ કીધું હતું કે જ્યારે કષ્ટ આવે ને ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજીને આરાધના કરજો. અને હનુમાન ગઢીએ આવ્યા છે અયોધ્યા. અયોધ્યામાં રહેતા હતા. છપૈયા પોતાનું ગામ હતું ને એને છોડી દીધું હતું. અયોધ્યામાં હાલ પણ ધર્મદેવ ભક્તિ માતાના મકાન છે, ત્યાં આવીને નિવાસ કર્યો. અને ધર્મદેવે 2 મહિના સુધી એક પગે ઊભા ઊભા, હાથમાં માળા લઈને હાથ ઊંચા કરીને ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા, આ મંત્રનો જાપ કર્યો. 2 મહિના પછી હનુમાનજી આવ્યા. ત્યાં તો ધર્મદેવનું શરીર ફૂંકાઈને હાવ આમ લાકડી જેવું થઈ ગયું. હનુમાનજી આવીને કે દાદા મને યાદ કર્યો? હા બોલો ને. તે તમને નથી ખ્યાલ? રહેવા મકાન નથી રહ્યું, પહેરવા લુગડા નથી, ખાવા અન્ન નથી, તો કે એમ કરો વૃંદાવન જાઓ. ધર્મદેવ કે 2 મહિનાથી અહીંયા આરાધના કરું છું અને 2 મહિના પછી આવીને કે વૃંદાવન જાઓ, આટલું જ કેવું તું તો પહેલેથી આવીને કહી ન દેવાય વૃંદાવન જાઓ. હાથ જોડ્યા, જેવી ભગવાનની મરજી. ધર્મ અને ભક્તિ ચાલતા ચાલતા કેટલાક દિવસોએ વાલા ભક્તજનો વૃંદાવન આવ્યા છે. રસ્તામાં ક્યાં જીમા, ક્યાં રાત રોકાણા, શું જીમા, એનો કોઈ ઉલ્લેખ આપણા શાસ્ત્રોમાં નથી. ભૂખ્યા તરસ્યા, કોઈની આગળ માગતા નથી અને આવ્યા છે વૃંદાવન. 18 વર્ષ સુધી જેણે દુઃખ ભોગવ્યા. અને આ બાજુ વૃંદાવન આવ્યા એટલે દુર્વાસાના શાપથી આ ધરતી ઉપર જેણે જેણે જન્મ લીધો હતો એવા તમામ ઋષિઓ મુનિઓ ત્યાં વૃંદાવનમાં આવ્યા છે અને ત્યાં બધા ભેગા થયા છે. એકબીજાની ઓળખાણ થઈ છે. રાજા એકબીજાની ખ્યાલ આવ્યો કે આ તો આ ઋષિ છે, આ તો આ બધા ઋષિઓ છે. એમ કરતા કરતા ભેગા થઈને નક્કી કર્યું, એકબીજાના દુઃખ કીધા કે અમને બહુ કષ્ટી પડી છે. કાંઈ નહીં, આપણે આપણી વાત કોઈને કહેવી નથી, આપણે જપાત્મક યજ્ઞ કરીએ, ભગવાનના મંત્રનો જાપ કરીએ. આવો વિચાર કરી અને પરમાત્માના મંત્રનો જાપ માંડ્યા છે કરવા. એ જાપ કરતા 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 મહિનાઓ ગયા અને સાક્ષાત નારાયણે ભગવાને દર્શન દીધું. કૃષ્ણ રૂપે દર્શન દીધું. બાંસુરી બજાવતા હતા, પીળું પીતાંબર પહેર્યું હતું, માથા ઉપર મોર મુંગટ હતો. ધર્મ અને ભક્તિ ઋષિઓ ભગવાનના સ્વરૂપને જોઈ આનંદિત થઈ ગયા અને હાથ જોડ્યા, પ્રભુ તમે પધાર્યા? તો કે હા, માગો માગો, શું જોઈ છે, જે માગો તે આપીએ. પ્રભુ કાંઈ નહીં, તમારા સિવા અમારે કોઈ ઈચ્છા નથી. જાઓ, ટૂંક કાળમાં જ તમારે ત્યાં
પુત્ર રૂપે અવતાર ધારણ કરીશ અને તમારા તમામ કષ્ટોને દૂર કરીશ. આટલું કહીને ભગવાન અદૃશ્ય થઈ ગયા. આ બાજુ ઋષિ મુનિઓએ પારણા કર્યા અને એકબીજા છૂટા પડતા નક્કી કર્યું કે આપણે આ વાત કોઈને કરવી નહીં. ભગવાન પ્રગટ થશે એટલે આપમેળે ખબર પડશે. અને ધર્મ અને ભક્તિ ચાલતા થયા છે છપૈયા બાજુ. અને ભાઈ એવો સમય આવ્યો છે, ઘોર કળયુગ વ્યાપી ગયો હતો અને ચારે બાજુ હાહાકાર હતો. આ ધરતી ઉપર કોઈ ધર્મની પાલન નથી કરતા. રાજાઓ ધર્મ ભૂલ્યા છે, પ્રજાઓ પોતાની નીતિ ભૂલ્યા છે, બ્રાહ્મણો પોતાના કર્મકાંડને ભૂલ્યા છે, ક્ષત્રિયો પોતાના ધર્મને ભૂલ્યા છે અને વૈશ્ય અને ક્ષુદ્ર પણ કોઈ પોતાના નિયમમાં ચાલતા નથી. એવો ઘોર કળયુગ જ્યારે આવ્યો તો નિષ્કુળાનંદ સ્વામી લખે છે, ગ્રહી કળી બળનો વારંવાર પામ્યો અધર્મ વૃદ્ધિ અપાર, તેનો કરવા અતિશય નાશ, કરવા સુખિયા સર્વે નિજ દાસ. જ્યારે આવો ઘોર કળયુગ વ્યાપ્યો અને ત્યારે આ ધરતી ઉપર સ્વામિનારાયણ ભગવાનનું પ્રાગટ્ય થયું છે. ઘોર કળી કાળના એ દોર છૂટ્યા અને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. ભગવાન સ્વામિનારાયણ ક્યારે આ ધરતી ઉપર આવ્યા છે એનું એક જ છંદની અંદર આપણા સંતોએ વર્ણન કર્યું. એ કેવો કાળ હતો અને કેવો સમય હતો કે ત્યારે સ્વામિનારાયણ ભગવાન આ ધરા ઉપર પ્રગટ થયા છે. ઘોર કલી કાલના દોર છૂટાયા ને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યો. ઘોર કલી કાલના દોર છૂટાયા ને દુષ્ટતાનું બધે જોર વ્યાપ્યું. ભક્તિ સધર્મના માર્ગ રૂંધી દીધા, કર્મ નિષ્કામનું મૂળ કાપ્યું. વેદેશ શાસ્ત્રના અર્થો એવડા કર્યા, પંડિતોએ પાપ માર્ગે જઈને